દાહોદની દેવગઢ બારિયા પાલિકા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પાલિકાના અપક્ષના 8 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી છે। પાલિકામાં પાયાની સુવિધા ન મળતી હોવાના આરોપ સાથે દરખાસ્ત કરી છે। પાલિકા પ્રમુખે દબાવવાના પ્રયાસોનો આરોપ પણ લગાવ્યો છે। તો ચીફ ઓફિસરે 15 દિવસમાં સામાન્ય સભા બોલાવવાની પ્રમુખને જાણ કરી। 8 સદસ્યોએ સંયુક્ત રીતે પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરી છે, જેને લઈ અને થોડા જ દિવસોમાં સામાન્ય સભા પણ બોલાવવામાં આવશે। દાહોદની દેવગઢ બારિયા પાલિકા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત થઈ છે। પાલિકાના જ અપક્ષના 8 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી, સાથે જ પાલિકામાં પાયાની સુવિધાઓ પણ ન મળતી હોવાનો આરોપ લગાવ્યો છે। ના જે ઉમેદવારો દ્વારા જે દરખાસ્ત અવિશ્વાસની દરખાસ્ત જે રજૂ કરવામાં આવી છે, જેમાં જે કારણો લખ્યા છે એ બિલકુલ પાયા વિહોણા છે, જેમાં કોઈ જાતનું તથ્ય નથી અને એ બધું મારી પાસે રેકોર્ડ પર છે। કારણ કે તમામ સામાન્ય સભા મેં પહેલા જ દિવસથી વિડીયોગ્રાફીથી યોજી છે, એટલે મેં મારી કોઈ જગ્યા પર મનમાની નથી કરી અને અપક્ષ તેમજ મારા ભારતીય જનતા પાર્ટીના તેમજ કોંગ્રેસના સભ્ય હોય કોઈ એ સૌએ મને સર્વસંમતિએ મારા મેન્ડેટને બહુમાન કરી અને સર્વસંમતિથી મને ચૂંટણી પ્રક્રિયામાં એમને સાથ સહકાર આપ્યો છે। એટલે એવી કોઈ બાબત નથી અને કોઈ પણ કામ મેં એમની જાણ બહાર કર્યું નથી ને એવી બી કોઈ બાબતમાં મને કોઈ એટલો બધો રસ બી નથી। ગઈકાલે સાંજે 7-8 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત અપાઈ છે અને એના પછી અમે પ્રમુખશ્રીને 15 દિવસમાં સભા બોલાવવા માટે જાણ કરી છે। બીજી કોઈ કાર્યવાહી હાથ ધરી છે? બીજી કાર્યવાહીમાં પ્રમુખ સાહેબે જે સભ્યશ્રીની સહી છે તેમાં અસંમતિ દર્શાવી છે, ખોટી અમુક સહી હોય વિસંગતતા જેવું જણાઈ આવ્યું છે પ્રમુખ સાહેબને, તો એમને અમને એક લેટર આપ્યો છે, એ અમે તપાસ કરીએ છીએ।